ખેડૂત મિત્રો, એગ્રીબોન વતી હું અશ્વિન કલસરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે ખાસ આજનો વિડીયો એ તમામ ખેડૂત મિત્રો માટે કે જેમનું કપાસનું વાવેતર હતું. ગયા વર્ષે પણ આપણે આ સેમ મુદ્દા પર વિડીયો બનાવ્યો હતો, જે ખેડૂત મિત્રોને એ સમય ઘણો ઉપયોગી થયો. એટલે આપણે ફરીથી સેમ ઇન્ફોર્મેશન છે આ વર્ષે પણ કે ભાઈ કપાસની અંદર જે છે ફાલ ફૂલ ખરી જાય છે. ઘણીવાર શું થાય, અત્યારે 50-60 દિવસ ઉપરનો કપાસ થયો હોય, ચાપકા બેસી ગયા હોય, ઘણા ખેડૂત મિત્રોના આગોતરું વાવેતર છે, ફૂલ બેસી ગયા છે, ઘણા ખેડૂતોને જીંડવા પણ બેસી ગયા હોય, નાની નાની કેરીઓ બેસી ગઈ હોય છે. તો ભાઈ અત્યારે જે છે ફાલ ફૂલ ખરે છે, ચાપકા નવા આવતા હોય ખરી જતા હોય, ઘણા નાના જીંડવા નાની કેરીઓ છે ખરી જતી હોય છે. તો ભાઈ આની માટે આપણે શું કરી શકીએ? કારણ કે આની પાછળ અમુક 3-4 કારણો એવા જવાબદાર છે. સૌપ્રથમ જો કારણોમાં વાત કરીએ તો ભાઈ વિપરીત વાતાવરણ હોઈ શકે કે ભાઈ વાતાવરણ વિપરીત છે, એના કારણે ફાલ ફૂલ કરવાનો પ્રશ્ન રહે છે, કોમન વસ્તુ છે. અને એમાં આપણે કોઈ મોટું વાવ કરવાની જરૂર નથી. ભાઈ આ ખરી ગયું છે એટલે આ સ્પ્રે કરો, પેલું સ્પ્રે કરો, અથવા તો આ પ્રોડક્ટ લાવીને સ્પ્રે કરીએ. પણ એની પાછળ અમુક તથ્યો છે. વિપરીત વાતાવરણના કારણે ખરી જાય. ઘણીવાર એવું થાય, વધુ પડતો નાઇટ્રોજન યુક્ત ખાતરનો આપણે ઉપયોગ કરી લીધો તો છોડ છે એ વધ પકડી લે છે અને ફાલ ફૂલ બેસતા હોય છે, ખરી જતા હોય, અને નવો ફાલ છે જલ્દી બેસતો નથી અથવા તો ઓછો બેસે છે. આ સિવાય કોઈ રોગ જીવાતના પ્રશ્નોના કારણે પણ આવી વસ્તુ રહી શકતી હોય છે, અથવા તો પોષક તત્વોની ઉણપ છે એના કારણે પણ આ પ્રશ્ન ઉભો રહેતો હોય છે. એટલે આવા 3-4 કારણો જવાબદાર હોય છે. એમાં અત્યારે જોવા જઈએ ને કે ધારો કે નવા ચાપકા બેસે છે, ફૂલ જે છે ચાપકામાંથી નીકળે છે અને એ ખરી જાય છે, તો એ માટે આપણે જોવા જઈએ કે અલગ કારણ જવાબદાર છે. આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ કપાસમાં જે છે પીળા કલરના ક્રીમિશ કલરના જે ફૂલ બેસે છે એની અંદર જ્યારે પરાગનયન થાય છે ત્યારે પછી ગુલાબી કલરમાં રૂપાંતરિત થાય, ધીમે ધીમે સંકોચાય, એટલે કે સંકોચાય અને આખું એ જે છે ફૂલ ખરી જાય છે અને એમાંથી નાની એવી કેરી આપણે બેસે છે. હવે એ જો વધુ પડતા ખરી જતા હોય તો એ માટે પણ એક અલગ પોષક તત્વ જવાબદાર છે. બે અલગ અલગ વસ્તુ થાય છે. અને આપણે શું કરીએ છીએ કે દે ખાતર યુરિયા આપી દઈએ, એમોનિયમ સલ્ફેટ, મોરેસિયમ આપી દઈએ, આ આપી દઈએ, તો એનાથી એ સોલ્યુશન નથી આવવાનું, ઉલટાનું એનાથી એ પ્રશ્ન વધી જવાનો છે. એટલે ખાસ કે ભાઈ જે ખેડૂત મિત્રોને મેં કીધું અત્યારે ચાપકા જે છે તમારે બેસતા હોય એને ખરી જતા હોય, અથવા તો પીળા ફૂલ મેં કીધું ક્રીમ કલરના ક્રીમિશ ફૂલ જે આપણે એ ખરી જતા હોય છે, તો એ જે છે ખરવાનું કારણ મુખ્યત્વે છે તો વાતાવરણ છે. બીજું કે પૂરતા પ્રમાણમાં પોષક તત્વો એને નથી મળતું, એટલા માટે ખાસ તો એ ફૂલ ખરી જાય છે. એટલે આ અવસ્થાએ છે ને યુરિયા કે એવું ખાતર આપવાની બહુ આવશ્યકતા નથી. પણ જે કોમન જે આપણે ગ્રેડ દર વખતે યુઝ કરીએ છીએ 05234 કે ભાઈ ફોસ્ફરસ જે છે ફાલ અવસ્થાએ શા માટે આપણે સૌ જાણીએ છીએ બહુ જરૂરી છે. એટલે 05234 જે છે ખાસ જે ખેડૂત મિત્રોને પીળા ફૂલ કપાસની અંદર કરી જાય અથવા તો ચાપકા નવા બેસે છે અને કરી જાય છે, તો 05234 જે છે 100 ગ્રામ પ્રતિ પંપ તમારે ઉપયોગ કરવાનો છે, છંટકાવ કરવાનો છે, જેનાથી તમને સારું રિઝલ્ટ મળી શકે છે. હવે ધારો ઘણા ખેડૂત મિત્રોને અહીંયા એવું છે કે ભાઈ વૃદ્ધિ વિકાસ ઓછો છે, ફૂલ પણ ખરી જાય છે, ચાપકા નવા બેસીને ખરી જાય છે, વૃદ્ધિ વિકાસ એ ઓછો લાગે છે, અને ભાઈ તમે નાઇટ્રોજન યુક્ત ખાતરની ના પાડો છો, તો આ અવસ્થા એ બેસ્ટ છે કે તમે 12% વાપરો. 12% વાપરો, નાઇટ્રોજન પણ મળી જશે, ફોસ્ફરસ પણ મળી જશે, વૃદ્ધિ વિકાસ એ જળવાશે, ફૂલ ચાપકા માટે સારું છે. 12% 100 ગ્રામ પ્રતિ પંપ આપી શકો. પણ પીળા ફૂલ ખરે છે તો માર્કેટમાંથી કોઈ પણ એમિનો એસિડ બેઝ બાયોસ્ટિમ્યુલન્ટ, બાયો પ્રોડક્ટ કે કોઈ પણ એમિનો એસિડ બેઝ જે બી વસ્તુ આવે છે એ તમે 05234 સાથે મિક્સ કરીને સ્પ્રે કરવાનો આગ્રહ રાખજો. ખાસ નમ્ર વિનંતી છે, પીળા ફૂલ ખરે છે, નવા ચાપકા બેસીને ખરી જતા હોય તો 05234 સાથે હું બીજું કાંઈ નહીં પણ એમિનો એસિડ યુક્ત કોઈ પણ પ્રોડક્ટ તમે મિક્સ કરીને ઉપયોગ કરજો, જેનાથી સારું રિઝલ્ટ મળી શકે છે. એમિનો એસિડ વન ટાઈમ નાઇટ્રોજન બેઝડ પ્રોડક્ટ કહેવાય છે. એની ઉપર આપણે ભવિષ્યમાં ચર્ચા વિગતવાર કરીશું કે એમિનો એસિડ આડેધડ શા માટે ઉપયોગ ના કરવો જોઈએ અને કઈ પરિસ્થિતિમાં ઉપયોગ કરવો જોઈએ. એટલે એ અત્યારે આપણે એમાં બહુ ઊંડા નહીં ઉતરીએ, પણ 05234 સાથે એમિનો એસિડ બેઝ કોઈ પણ પ્રોડક્ટ તમે ઉપયોગ કરજો. માર્કેટમાં અત્યારે ઘણી કંપનીની એમિનો એસિડ બેઝ ફ્લાવરિંગ માટેની પ્રોડક્ટો મળી રહી છે, તો એ તમે ઉપયોગ આ અવસ્થાએ કરી શકો છો. હવે અગત્યનું છે જે
કે ભાઈ ગુલાબી ફૂલ છે કે નાની કેરીઓ એટલે કે જે જીંડવા છે એ ખરી જાય છે, તો ભાઈ એના માટે આપણે શું કરવું? હવે આ બહુ કેમ કે જો ભાઈ ચાપકાને આ ખરી જાય તો પાછા નવા આવી જાય, આ પાછા ખરી જાય ને એટલે ફરીથી પાછું આખી પ્રોસેસ થાય કે ફૂલ ચાપકા બેસશે, ફૂલ નીકળશે, પરાગનયન થશે, પાછું એમાંથી નાની કેરી આપણું જીંડવું બનશે, એટલે એ પાછું લાંબી પ્રોસેસ થઈ જાય. એટલે આ જો સૌથી વધુ ખરી પડતા હોય તો આ છે બોરોનની ઉણપ. આપણે સૌ જાણીએ છીએ ભાઈ બોરોનની આપણે ભલામણ બધા એટલી કરે છે ને ખેડૂતના મગજમાં બેસી ગયું, ફૂલ અવસ્થા હોય કે ફળ અવસ્થા, બોરોન આપવાનું એટલે આપવાનું. શા માટે? કે ભાઈ એક તો જો બોરોન છે ને પરાગનયન માટે જાણીતું છે. જે પરાગનયન થાય છે, પરાગરજ છે, એના પરિવહન માટે પણ બોરોન જવાબદાર છે, ફલનીકરણ માટે પણ બોરોન જવાબદાર છે. એટલે ખાસ કહેવાય જે તમારા ગુલાબી ફૂલ કરી જતા હોય તો એ માટે બોરોન જવાબદાર છે. બોરોનની ઉણપના કારણે આ પરિસ્થિતિ બને છે, એટલે ખાસ કહેવાય આના માટે બોરોન જરૂરી છે. આ સિવાય પોષક તત્વો છે એનું પરિવહન એક જગ્યાએથી બીજી જગ્યાએ છોડની અંદર છે બોરોન દ્વારા થતું હોય છે, એટલા માટે પણ બોરોન બહુ અગત્યનું છે. એટલે જો ગુલાબી ફૂલ નાની કેરીઓ ખરી જતી હોય તો 05234 તો આપવાનું, પણ એની સાથે બોરોન 20% 20 ગ્રામ પ્રતિ પંપ જે છે તમારે ઉપયોગ કરવાનો. એટલે એ જે નાની કેરીઓ કે ગુલાબી ફૂલ તમારે ખરી જાય છે એ નહીં ખરે. કે ભાઈ કપાસ જે છે વધુ વધ પકડી જાય એટલે આપણે દેશી નુસ્ખો શું કરીએ, ઉપરથી ડોકું કાપી નાખીએ, એટલે એના કારણે શું થાય જે ખોરાક છે એ બધો ફૂલને અને જીંડવાને મળે, જેથી કરીને ઉત્પાદન આપણને સારું મળે. બહુ સારામાં સારી વસ્તુ છે, ખેડૂત મિત્રો આ કરવું જ જોઈએ. ઉપરથી ડોકું 5 સેન્ટીમીટરનું રાખી અને કાપી નાખવું જોઈએ, જે સારી વસ્તુ છે. આ સિવાય ઘણા વૃદ્ધિ નિયંત્રકો જેને તમે ગ્રોથ પ્રમોટર અથવા તો ગ્રોથ ઇન્હિબિટર આપણે કહીએ છીએ કે ઘણા ખેડૂત મિત્રો એનો સ્પ્રે કરે છે જેથી વધ અટકી જાય અને ફ્લાવરિંગ માટે અને જીંડવા માટે બહુ સારી વસ્તુ છે. તો એની અંદર કયા ઓપ્શન છે? જે હોમોગ્રાસિનોલાઇટ છે, ગોદરેજનું ડબલ જેને આપણે કહીએ 10 થી 15 ml પ્રતિ પંપ નાખીને સ્પ્રે કરી શકો છો. ફ્લાવરિંગ માટે હું એવું કહી શકું કે 05234 સાથે તમે આ ઉપયોગ કરી શકો, ફ્લાવરિંગમાં બેસ્ટ રિઝલ્ટ તમને મળી જશે. બીજું છે પ્રોપ્રોબ્યુટાઝોલ 23% અને 40% જે 5 ml પ્રતિ પંપની ગણો ડોઝ આપણે આપીએ છીએ. મેપિક્વેટ ક્લોરાઇડ છે 5%, આ સિવાય ક્લોરોમેક્વેટ ક્લોરાઇડ પણ મળે છે માર્કેટમાં. તો આ બધા ગ્રોથ ઇન્હિબિટર છે જે વધ અટકાવીને ફ્લાવરિંગ માટે કોર્સ કરતા હોય છે. તો આમાંથી પણ તમે કોઈ ઉપયોગ કરી શકો છો તો વધ વધી ગયો, બાકી ઉપરથી ડોકો કાપી નાખો છો તો સારામાં સારું છે. એટલે ખાસ પીળા ફૂલ કરે છે તો 05234 પ્લસ એમિનો એસિડ યુક્ત કોઈ પણ પ્રોડક્ટ માર્કેટમાંથી તમે ઉપયોગ લઈ શકો છો, જે તમારા નજીકના ડીલરમાં તમને મળી શકે. ગુલાબી ફૂલ અથવા નાની કેરીઓ જીંડવા કરી દે તો 05234 સાથે બોરોનનો સ્પ્રે જરૂરથી રાખજો. અને ખાસ કોઈ બી સ્પ્રે કરો 7 થી 10 દિવસના ગાળામાં એનો સેકન્ડ રાઉન્ડ એટલે કે સેમ એવો બીજો સ્પ્રે કરી દેવો, જેથી કરીને રિઝલ્ટ આપણને સારું મળી શકે. અને હું તો કહું છું કે જો બોરોનનો સ્પ્રે તમે 2 થી 3 વાર કરો છો કપાસમાં, સારું રહે છે. કે બે એકાદ મહિના પછી પણ આનો સ્પ્રે આપી શકો છો તો બહુ સારું છે. અને મેં કીધું એમ 05234 વૃદ્ધિ વિકાસ ઓછો લાગે તો 12% પણ તમે આપી શકો છો, એ પણ સારું રિઝલ્ટ તમને આપી દેશે. એટલે ખાસ કપાસની અંદર જો ફાલ કરે છે તો આડેધડ ટોનિક ના યુઝ કરતા પ્રોપર જાણીએ શાના કારણે કરે છે. પાણી ભરાવાના કારણે પણ પ્રશ્ન રહેતો તો પાણીનો નિકાલ કરીને આપણે યોગ્ય માવજત કરીએ. વધુ પડતા નાઇટ્રોજન યુક્ત ખાતર ના વાપરવા, નહીં તો વધશે તો ડોકિયા તો કાપશું તો પણ આનો સ્પ્રે પછી પાછળથી કરવો પડી શકે. એટલે શા માટે આપણે કોઈ ખર્ચો વધારીએ આપણો. એટલે ખાસ જે ખેડૂત મિત્રોને કપાસમાં ફાલ કરે છે તો આ વિગતને ધ્યાનમાં રાખી અને માવજત કરી અને યોગ્ય માવજત કરીને ખર્ચને પણ નિયંત્રણમાં રાખે એવી આશા છે. આ સિવાય કોઈ પ્રશ્ન રહેતો હોય તો 100% એગ્રીબોન્ડના પૂછો પ્રશ્નમાં તમે જાણ કરી શકો છો, અથવા આપણો WhatsApp નંબર છે 73773 500, એના પર પણ તમે મેસેજ કરી શકો છો. ધન્યવાદ.